પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આસામ પ્રવાસનો આજે બીજો દિવસ। આજે પીએમ મોદી બીવીએફસીએલ પરિસરમાં અમોનિયા યુરિયા ખાતર પરિયોજનાઓનું કરશે ખાતમુહૂર્ત, તો શહીદ સ્મારક ક્ષેત્રે જઈ આસામ આંદોલનના શહીદોને કરશે નમન। હેકર્સની ઘોસ્ટ પેરિંગ કેમ્પેઇનને કારણે સરકારે વોટ્સએપ માટે જાહેર કરી ચેતવણી। લોકોને પરિચિત કોન્ટેક્ટ્સથી આવેલા સંદિગ્ધ લિંક પર ક્લિક ન કરવા અને કોઈપણ વેબસાઇટ પર પોતાનો નંબર ન નાખવાની આપી સલાહ। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધી ખેંચતાણ। વેનેઝુએલાએ અમેરિકા પર વધુ એક તેલ ટેન્કર જપ્ત કર્યાનો લગાવ્યો આરોપ। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ઘટનાને ગણાવ્યો ગુનાહિત વ્યવહાર। અમેરિકા પર જહાજ ચાલક દળના અપહરણનો પણ આરોપ। અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતાથી અમદાવાદની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની આપી ભેટ। અત્યાધુનિક અને આત્મનિર્ભર મેટ્રો થકી અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરા થશે પ્રતિબિંબિત। ગ્રાન્ટેડ શાળાઓ માટે હાજરી આધારિત ગ્રાન્ટના નવા નિયમો જાહેર। શહેરી વિસ્તારમાં 80% અને ગ્રામ્યમાં 55% હાજરી ફરજિયાત। નિયમિત ટકાવારી કરતાં ઓછી હાજરી પર 25%થી લઈને 100% સુધીનો ગ્રાન્ટ કાપ અમલી બનશે। દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં શીતલહેર। ઠંડી અને ગાઢ ધુમ્મસથી જનજીવન ખોરવાયું। જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી। તો રાજ્યમાં કડકડતી ઠંડીનો થશે અહેસાસ। આગામી 24 કલાક બાદ ગગડશે તાપમાનનો પારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વધશે ઠંડીનો જોર। અને અંડર-19 એશિયા કપની ફાઇનલમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો। ભારત 9મી વાર કપ જીતવાના ઈરાદે ઉતરશે મેદાનમાં। સેમીફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી ફાઇનલમાં પહોંચી।